અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જામનગરથી વેરાવળ મીઠું ભરીને જઈ રહેલા એક ટ્રકમાં કાલાવડ નજીક મોટી માટલી પાસે ગઈકાલે રાત્રે આગની ઘટના બની હતી। ટ્રકના પાછળના ટાયરો સહિતનો ભાગ સળગવા લાગ્યો હતો। આગના બનાવ અંગે કાલાવડ ફાયર બ્રિગેડને જાણ કરાતા કાલાવડ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। જામનગરના પંકજભાઈ સોલંકી નામના ટ્રાન્સપોર્ટરની માલિકીના GJ 32T 8223 નંબરના ટ્રકમાં ગઈકાલ રાત્રે આગનો બનાવ બન્યો હતો। ટ્રકના ડ્રાઈવર રીતેશભાઈ કે જેમણે તેના માલિકને ફોન કર્યા પછી કાલાવડ ફાયર બ્રિગેડનો સંપર્ક કરવામાં આવ્યો હતો। તેઓએ આગ બુઝાવી હતી અને આગના કારણે ટ્રકના પાછળના ટાયરો તેમજ ટ્રકની બોડીનો કેટલોક હિસ્સો તેમજ ટ્રકમાં ભરેલા મીઠાને પણ નુકસાની થઈ હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।